નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વન એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે મિત્રો લઈને આવી ચૂક્યા છીએ ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનની મિત્રો ત્રિમાસિક કસોટી, જે તમારા મિત્રો રહેશે કુલ ગુણ 40ની। તો ચાલો મિત્રો જલ્દીથી આપણે આ પેપર સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ। યુટ્યુબ ચેનલમાં નવા ને સુધી આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। પહેલી નંબરની આપણી સામે મિત્રો સૂચના આવે છે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો। તો મિત્રો એની સામે આવા મિત્રો આપણે જલ્દીથી MCQ સ્ટાર્ટ કરી દઈએ। પહેલા નંબરનો ક્વેશ્ચન છે, પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાને શું કહેવામાં આવે છે? તો એમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, અક્ષાંશ વૃત્ત। બીજા નંબરનો ક્વેશ્ચન છે આપણી સામે, વિશ્વનો સૌથી મોટો મહાસાગર કયો છે? તો એમાં મિત્રો આવે છે ઓપ્શન નંબર સી, જવાબ પેસિફિક મહાસાગર। ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, પ્રાચીન સમયમાં પથ્થર કે ધાતુ પર કોતરેલા લેખને શું કહેવામાં આવતું હતું? તો ઓપ્શન નંબર બી, અભિલેખ સાચો જવાબ રહેશે। તો 3 ક્વેશ્ચનના જવાબ આવી રીતના આપણે હતા। 4માં અને 4 નંબરનો વિકલ્પ છે, વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વનો સૌથી મોટો ખંડ કયો છે? તો ઓપ્શન નંબર સી, એશિયા ખંડ છે તે મિત્રો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો છે। અને આપણે કયા ખંડમાં રહીએ છીએ તે મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો। MCQ વાળા પ્રશ્ન પૂરા થાય છે અને ખાલી જગ્યાવાળા ક્વેશ્ચન આપણી સામે આવે છે। હવે પહેલા નંબરનો ક્વેશ્ચન છે, અક્ષાંશ વૃત્તને ખાલી જગ્યા કહેવામાં આવે છે? તો એમાં મિત્રો આવે છે વિષુવવૃત્ત। બીજા નંબરનો ક્વેશ્ચન છે આપણી સામે અહીંયા, પૃથ્વી પર એકંદરે ખાલી જગ્યા મહાસાગરો આવેલા છે? તો મિત્રો આવે છે જવાબ 4 જવાબ મિત્રો એમાં આવે છે। ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, ઈસુ ખ્રિસ્તીના જન્મ પછી ખાલી જગ્યા વર્ષને ખાલી જગ્યા તરીકે કહેવામાં આવે છે? વર્ષોને છે મિત્રો, એટલે કે એડી જે મિત્રો તે મિત્રો અહીંયા આવે છે, એમાંથી એડી અહીંયા ઈસવીસન આવે છે। 4મા નંબરનો ક્વેશ્ચન છે, હિમાલયમાં થતા ખાલી જગ્યા નામના વૃક્ષની આંતરસાલ પર ભોજપત્ર લખવામાં આવે છે? તો એમાં જવાબ આવશે ભુર્જ। તો આવી રીતના 4 મિત્રો ખાલી જગ્યા હતી। આગળ વધીએ તો આપણી સામે એક મિત્રો સરસ મજાનું જોડકું આવે છે। તો પહેલાં આપણે મિત્રો જલ્દીથી જોડકું જોડી દઈએ, પછી તમારી સાથે આપણે સમજાવી દઈએ તમને। પહેલાંની સામે આવે છે બી, તો પહેલાંની સામે અહીંયા બી, હવે મિત્રો થોડો કલર ચેન્જ કરી નાખીએ એટલે મજા આવે। બીજાની સામે એ, ત્રીજાની સામે ડી અને પછી સી। તો આવી રીતના જોડકું રહેવાનું છે, ડી અને હવે લાસ્ટમાં સી। તો આવી રીતના જોડકું રહેવાનું છે। અ અને બ વિભાગ આપણી સામે આપેલા છે। વિભાગ અમાં છે રેખાંશ વૃક્ષ, તેમાં જવાબ આવશે ગ્રીનવિચ રેખા, એટલે કે મુખ્ય રેખાંશ વૃક્ષ। તામ્રપથ્થર તો તાંબાના પાત્રા પર લખાયેલું લખાણ, એ ઓપ્શન આવશે બીજામાં। ત્રીજામાં એન્ટાર્કટિકા, તો એમાં આવશે ડી, બરફાચ્છિદ એટલે કે હિમાચ્છાદિત ખંડ, એટલે કે મિત્રો બરફનો ખંડ એટલાન્ટિક છે। 4મો છે એટલાન્ટિક મહાસાગર, તેમાં આવે છે અંગ્રેજી અક્ષર એસ આકારનો રહેલો છે। અને મિત્રો જવાબ આપણે અહીંયા નીચે પણ કમ્પ્લીટ આપી દીધા છે, તમે અહીંથી મિત્રો જોઈ શકો છો। ચાલો મિત્રો, તો હવે આપણે આગળ વધી જઈએ। હવે આપણી સામે 1-2 વાક્યવાળા ક્વેશ્ચન મિત્રો આવે છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। પહેલા નંબરનો ક્વેશ્ચન છે, અક્ષાંશ એટલે શું? તો ઉત્તર છે, પૃથ્વીના ગોળા પર વિષુવવૃત્તથી ઉત્તર કે દક્ષિણે આવેલા કોઈ પણ સ્થળનું પૃથ્વીના કેન્દ્રથી માપેલું કોણીય અંતર એટલે અક્ષાંશ। બીજા નંબરનો ક્વેશ્ચન છે, પૃથ્વી પર કુલ કેટલા ખંડો આવેલા છે અને કયા કયા? તો અહીંયા મિત્રો આવા ક્વેશ્ચનમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું કયા કયા આવે, એટલે મિત્રો તમારે વાહે લાંબો જવાબ પણ આપવાનો રહે છે। જવાબ છે, પૃથ્વી પર કુલ 7 ખંડો છે, એશિયા, આફ્રિકા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, એન્ટાર્કટિકા, યુરોપ અને ઓસ્ટ્રેલિયા। તો મિત્રો મને કોમેન્ટમાં જણાવી દેજો આપણે કયા ખંડમાં, આપણો ભારત દેશ કયા ખંડમાં આવેલો છે। ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે અહીંયા, ઇતિહાસ જાણવાના અલેખિત સ્ત્રોતો કયા કયા છે? ઉત્તર છે, જૂના મકાનો, કિલ્લાઓ, ઓજારો, પથ્થરના હથિયાર, આભૂષણો, હાડકાં અને જૂના સિક્કાઓ અલેખિત સ્ત્રોતો। 4મા નંબરનો ક્વેશ્ચન છે, પૃથ્વીના મુખ્ય 4 મહાસાગરોના નામ આપો। પહેલું છે મિત્રો એમાં જવાબમાં પેસિફિક મહાસાગર, બીજું એટલાન્ટિક મહાસાગર, ત્રીજું હિન્દ મહાસાગર અને 4મું આર્કટિક મહાસાગર। 5મા નંબરનો ક્વેશ્ચન છે અહીંયા,
બીસી અને એડીનો અર્થ સમજાવો. તો મિત્રો ઉત્તર છે બીસી એટલે બિફોર ચાર્લ્સ ઈસુના જન્મ પહેલાંનો સમયગાળો. એડી એટલે એનો ડોમિની, તો ઈસુના જન્મ પછીનો સમય. તો આવી રીતના રહે છે. 5મો અને છેલ્લો ક્વેશ્ચન, મિત્રો 6થો. ગ્રીડ એટલે શું? તો એનો ઉત્તર છે પૃથ્વીના ગોળા પર દોરેલી કાલ્પનિક અક્ષાંશ વૃત્તો અને રેખાંશ વૃત્તોની જાળીને ગ્રીડ કહે છે. હવે મિત્રો 3જા નંબરનો ક્વેશ્ચન, અહીંથી મોટા ક્વેશ્ચન હવે શરૂ થઈ જાય છે. એમાં મિત્રો પહેલો ક્વેશ્ચન, ઇતિહાસની સમરેખાનું મહત્ત્વ સમજાવો. તો હવે મિત્રો આ મોટા ક્વેશ્ચન શરૂ થઈ જાય છે, એટલા માટે આપણે બધા ક્વેશ્ચન હવે વાંચીને સંભળાવશું નહીં, કેમ કે મિત્રો બધા વાંચીને સમજાવશું તો વિડીયો ખૂબ જ આપણો લાંબો થઈ જશે. એટલા માટે તમારે મિત્રો એક કામ કરવાનું છે, આપણે ક્વેશ્ચન વાંચતા જઈએ, જવાબ તો બધાના કમ્પ્લીટ નીચે આપી જ દીધેલા છે, પણ તમારે હવે વિડીયો પોઝ કરીને તમારે સ્ક્રીનશોટ પાડે તો સ્ક્રીનશોટ ઊભું રાખીને વાંચવું હોય તો વાંચી શકો છો, અને તમારા નોટબુકમાં લખી પણ શકો છો. આપણે એક એક ક્વેશ્ચન વાંચતા જઈશું અને મિત્રો ક્વેશ્ચન વાંચતા જઈશું, ધીમે ધીમે સ્ક્રોલ ડાઉન કરતા જઈશું. બીજા નંબરનો ક્વેશ્ચન છે અહીંયા, પેસિફિક મહાસાગર વિશે ટૂંકી નોંધ લખો. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, તાડપત્ર અને ભોજપત્ર વચ્ચેનો તફાવત જણાવો. 4મા નંબરનો ક્વેશ્ચન છે અહીંયા, કર્કવૃત અને મકરવૃત વિશે માહિતી આપવાની છે. તો મિત્રો કર્કવૃત અને મકરવૃતની માહિતી પણ આપણે સંપૂર્ણ અહીંયા લઈ લીધેલી છે. હવે આપણી સામે આવે છે મુદ્દાસર ઉત્તર લખોવાળા ક્વેશ્ચન. એમાં પહેલા નંબરનો ક્વેશ્ચન છે, ઇતિહાસ જાણવાના લિખિત અને અલેખિત સ્ત્રોત વિશે વિગતવાર વર્ણન કરો. તો અહીંયા મિત્રો લિખિત અને અલિખિત સ્ત્રોતોનો મિત્રો આપણે વિગતવાર જે છે તે માહિતી આપી દીધી છે. નીચે જ બીજા નંબરનો ક્વેશ્ચન આવે છે, તો તેને પણ આપણે જોઈ લઈએ. બીજા નંબરનો ક્વેશ્ચન છે, પૃથ્વી પરના અક્ષાંશ વૃત્ત અને રેખાંશ વૃત્ત વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. તો મિત્રો અક્ષાંશ વૃત્તનો તફાવત છે અને રેખાંશ વૃત્તનો તફાવત પણ આપેલો છે આપણે બે. હવે મિત્રો આજની પેપર સોલ્યુશનનો છેલ્લો ક્વેશ્ચન, એટલે કે સવિસ્તાર ઉત્તર આપો. પહેલા નંબરનો, પૃથ્વી પરના ખંડો અને મહાસાગરોનું વર્ણન. પૃથ્વી પરના ખંડો અને મહાસાગરોનું વિગતવાર વર્ણન કરી તેનું મિત્રો ભૌગોલિક મહત્ત્વ સમજાવવાનું છે. તો એ પણ મિત્રો આપણે કમ્પ્લીટ પ્રશ્ન જવાબ આપી જ લીધેલો છે. તમે અહીંથી મિત્રો પોઝ કરીને આરામથી જવાબ મેળવી શકો છો. તો આ તો મિત્રો આજનું આપણું પેપર સોલ્યુશન. તમને પેપર સોલ્યુશન કેવું લાગ્યું તે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો, અને તમારા દોસ્તારને પણ મિત્રો આ પેપર સોલ્યુશન શેર કરી દેજો, જેથી મિત્રો ત્રિમાસિક કસોટીમાં બધાને સારા માર્ક્સ મળે. તો ચાલો મિત્રો હવે આ પેપર સોલ્યુશન આપણે પૂરું કરી. જય હિન્દ, વંદે માતરમ.